12 વર્ષ પછી વસંત પંચમી પર ગજકેસરી રાજયોગ રચાયો। વૃશ્ચિક રાશિ વિશે 10 મોટી આગાહીઓ। મિત્રો, જીવન એક નદી જેવું છે, ક્યારેક શાંત તો ક્યારેક ઉથલપાથલથી ભરેલું। મિત્રો, દરેક પરિસ્થિતિમાંથી શીખવાનું જાણનાર વ્યક્તિ જ ખરેખર પ્રગતિ કરે છે। ખુશી આપણને હસવાનું શીખવે છે, અને દૂધ પીવડાવવાથી આપણે મજબૂત બનીએ છીએ। જીવનમાં મુશ્કેલીઓ વિના ધીરજ, હિંમત અને આત્મવિશ્વાસનું મૂલ્ય સમજાતું નથી। તેથી જીવનને એક તક માનો, બોજ નહીં। દરેક સવાર એક નવો સંદેશ લઈને આવે છે। ગઈકાલ ગમે તેટલી હોય, આજે પણ તમારી પાસે વધુ સારા બનવાની તક છે। વિચારો, તેને શુદ્ધ રાખો, તમારા કાર્યો સાચા રાખો અને તમારા મનમાં આશાનો દીવો પ્રગટાવતા રહો, કારણ કે યોગ્ય દિશામાં કરવામાં આવેલા નાના નાના પ્રયત્નો પણ સમય જતાં મોટા ફેરફારોનું કારણ બની જાય છે। હા, આ વસંત પંચમી પર 12 વર્ષ પછી આપણા ગુરુ એટલે કે જ્ઞાનથી ભરપૂર દેવતા ગુરુ અને મનના કારક ગ્રહ ચંદ્ર વચ્ચે એક મહાન યોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે ગજકેસરી યોગ બનશે। મિત્રો, આ યોગ 12 વર્ષ પછી વસંત પંચમી પર બનવા જઈ રહ્યો છે, જેના કારણે વૃશ્ચિક રાશિના લોકો માટે તે સુવર્ણકાળ સાબિત થઈ શકે છે। હા મિત્રો, આ સાથે વસંત પંચમી પર દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીના અનંત આશીર્વાદ વરસવાના છે। વૃશ્ચિક રાશિ હેઠળ જન્મેલા લોકો પર વરસાદ પડશે। તો પ્રિય દર્શકો, કૃપા કરીને આ વિડિયોને અંત સુધી જોતા રહો, કારણ કે આ વિડિયો તમને ખૂબ જ ખાસ માહિતી આપે છે। મિત્રો, હું તમને જણાવી દઈએ કે વસંત પંચમીનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં એક વિશેષ સ્થાન ધરાવે છે। આ દિવસ જ્ઞાન, શિક્ષણ, સંગીત અને કલાની દેવી સરસ્વતીને સમર્પિત છે। દર વર્ષે આ તહેવાર માઘ મહિનાના શુદ્ધ પખવાડિયાના 5મા દિવસે દેશભરમાં ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે। મિત્રો, વસંત પંચમી ફક્ત એક ધાર્મિક તહેવાર નથી, તે ઋતુ પરિવર્તન અને નવા વર્ષની શરૂઆતનું પણ પ્રતીક છે। તે એક નવી શરૂઆતનો પણ સંકેત આપે છે। આ દિવસને વસંત ઋતુની શરૂઆત માનવામાં આવે છે, જ્યારે હરિયાળી, ફૂલોની સુગંધ અને સકારાત્મક ઊર્જા હવામાં ફેલાય છે। મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે પ્રગટ થયા હતા। તેથી આ દિવસે અભ્યાસ શરૂ કરવો, નવી કુશળતા શીખવી, વ્યવસાય શરૂ કરવો અને શુભ કાર્યો કરવાને શુભ માનવામાં આવે છે। ખાસ વાત એ છે કે આ દિવસ એક શુભ સમય છે। આનો અર્થ એ છે કે કોઈપણ શુભ કાર્ય માટે અલગથી શુભ સમય શોધવાની જરૂર નથી। વર્ષ 2026માં વસંત પંચમીનો તહેવાર 23 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 2:28 આવશે। તે થશે પંચમી તિથિ 24 જાન્યુઆરી 2026ના રોજ સવારે 1:46 સમાપ્ત થશે। મિત્રો, આ વર્ષે પૂજા માટે શુભ સમય સવારે 7:13 થી બપોરે 12:33 સુધી રહેશે। 12 વર્ષ પછી વસંત પંચમી પર ઘણા શુભ યોગો સાથે રાજયોગો બનવા જઈ રહ્યા છે। આ વૃશ્ચિક રાશિવાળા લોકો માટે ફાયદાકારક સાબિત થશે। મિત્રો, વસંત પંચમી પર શિવયોગ, સિદ્ધયોગ, રવિયોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા ઘણા શુભ યોગો બનશે, જેમાં શનિદેવ દ્વારા ગજકેસરી યોગ અને શશરાજ યોગ પણ બની શકે છે, જે જ્ઞાન, શાણપણ, સંપત્તિ અને કારકિર્દીમાં પ્રગતિની તકો લાવે છે। કુંભ લગ્ન દરમિયાન મૂર્તિ સ્થાપના ખાસ કરીને શુભ રહે છે। તો મિત્રો, ચાલો વસંત પંચમી પર રચાયેલા શનિદેવના શશા યોગ, ગજકેસરી રાજયોગના ફાયદાઓ વૃશ્ચિક રાશિના જાતકો માટે શોધીએ। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ ભક્તિ સાથે જય માં શારદે ભવાની નો જાપ કરવાનું ભૂલશો નહીં। ઉપરાંત વિડીયોને લાઇક પણ આપો,
ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેને શેર કરો જેથી તમને શારદા દેવીના આશીર્વાદ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે. તો મિત્રો, ચાલો વૃશ્ચિક રાશિના જાતકો માટે ગજકેસરી રાજયોગના ફાયદાઓ શોધીએ. તમને કયા ફાયદા થવાના છે? નંબર 1. વૃશ્ચિક રાશિ માટે પહેલી આગાહી કારકિર્દીમાં મજબૂત શક્તિનો જાગૃતિ અને ભાગ્યનો રહસ્યમય ઉદય છે. મિત્રો, હું તમને જણાવી દઈએ કે 12 વર્ષ પછી વસંત પંચમીના શુભ અવસર પર રચાયેલા ગજકેસરી રાજયોગ અને અન્ય દૈવી રાજયોગોની અસર હવે વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં કારકિર્દી ક્ષેત્રમાં એક અદ્ભુત અને રહસ્યમય પરિવર્તન લાવવા જઈ રહી છે. હા મિત્રો, વૃશ્ચિક રાશિને પરિવર્તન, ઊંડાણ અને છુપાયેલી શક્તિનો રાશિ માનવામાં આવે છે અને જ્યારે આ રાશિ પર દેવી સરસ્વતીનો વિશેષ આશીર્વાદ હોય છે, ત્યારે એક સામાન્ય વ્યક્તિ પણ અસાધારણ ઊંચાઈ સુધી પહોંચી શકે છે. એવું કહેવાય છે કે દેવી સરસ્વતી માત્ર જ્ઞાનની દેવી જ નથી, પરંતુ અંતર્જ્ઞાન, આત્મજ્ઞાન અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની દૈવી શક્તિ પણ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા, એટલે કે દેવી સરસ્વતી દરેક જીવમાં બુદ્ધિના રૂપમાં અસ્તિત્વ ધરાવે છે. મિત્રો, વસંત પંચમી પર રચાયેલા રાજયોગ વૃશ્ચિક રાશિના લોકોમાં છુપાયેલી એ જ દૈવી બુદ્ધિને જાગૃત કરશે. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે જે હિંમત, ઊર્જા અને નિશ્ચય આપે છે. તે જ્ઞાનનું પ્રતીક છે. જ્યારે ગુરુ મંગળની રાશિમાં હોય છે, ત્યારે જ્ઞાન અને ચંદ્ર. જો મનમાં ગજકેસરી યોગ રચાય છે, તો આ યોગ વ્યક્તિને અંદરથી મજબૂત, માનસિક રીતે સ્થિર અને લક્ષ્ય તરફ અડગ બનાવે છે. મિત્રો, આ યોગના પ્રભાવથી વૃશ્ચિક રાશિના લોકોના કારકિર્દીમાં લાંબા સમયથી ચાલી આવતી અસુરક્ષા, ભય, શંકા અને આત્મવિશ્વાસ હવે સમાપ્ત થવા લાગશે. મિત્રો, જે લોકો અત્યાર સુધી પડદા પાછળ સખત મહેનત કરતા હતા, જેમનું કામ દેખાતું નહોતું, હવે તે મહેનત માન્યતા અને આદરમાં ફેરવાઈ જશે. માતા સરસ્વતીના આશીર્વાદથી તમારા વિચાર ઊંડા બનશે. તમારી રણનીતિ સચોટ હશે અને તમારા નિર્ણયો સમયસર ફળ આપશે. મિત્રો, જે લોકો તમને નબળા પાડતા હતા, જે લોકો સમજે છે તેઓ જ તમારી ક્ષમતાને સ્વીકારશે. આ સમય ખાસ કરીને સંશોધન, જ્યોતિષ, શિક્ષણ, દવા, મનોવિજ્ઞાન, વહીવટ, કાયદો, સંરક્ષણ અથવા સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે શુભ છે. વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત મહત્વપૂર્ણ છે. એકાગ્રતા વધશે. તમે વિષયોનું ઊંડાણ સમજશો અને તમારી યાદશક્તિ તીક્ષ્ણ થશે. દેવી સરસ્વતીનું જ્ઞાન તમારી અંદરના અંધકારને દૂર કરશે. મિત્રો, આ ગજકેસરી યોગ વૃશ્ચિક રાશિના લોકોને સફળતા જ નહીં આપે, પરંતુ તેમને આત્મવિશ્વાસ અને આત્મશક્તિ પણ પ્રદાન કરશે. હવે, તમે ડરને કારણે પાછળ હટશો નહીં. તેના બદલે, તમે શાણપણ અને હિંમતથી આગળ વધશો. આ દેવી સરસ્વતીની સાચી કૃપા છે. ભયને જ્ઞાનમાં પરિવર્તિત કરો. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકો માટે સવારે વસંત પંચમી માટે ખાસ કારકિર્દી ટિપ્સ. સ્નાન કરો અને સફેદ કે પીળા કપડાં પહેરો. દેવી સરસ્વતીને સફેદ ફૂલો અને પેન અને પુસ્તક અર્પણ કરો. એ હરિ સરસ્વતી નમઃ મંત્રનો 108 વખત જાપ કરો. નંબર 2. વૃશ્ચિક રાશિની બીજી આગાહી છુપાયેલા સ્ત્રોતોમાંથી સંપત્તિનો પ્રવાહ અને નાણાકીય જીવનમાં લક્ષ્મી અને સરસ્વતી વચ્ચે દૈવી સંતુલન દર્શાવે છે. મિત્રો, 12 વર્ષ પછી વસંત પંચમી પર રચાયેલ ગજકેસરી રાજયોગ, ધન યોગ અને શુભ ગ્રહોની યુતિ હવે વૃશ્ચિક રાશિ માટે અમલમાં છે. આ વર્ષા રાશિ હેઠળ જન્મેલા લોકોના નાણાકીય જીવનમાં અચાનક પણ કાયમી પરિવર્તન લાવશે. આ ફક્ત પૈસા કમાવવાનો સમય નથી, પરંતુ છુપાયેલી સંપત્તિને જાગૃત કરવાનો પણ સમય છે. દેવી સરસ્વતીના આશીર્વાદથી, તમે સમજવા લાગશો કે સંપત્તિ ફક્ત સખત મહેનતથી જ નહીં, પરંતુ યોગ્ય સમય,
યોગ્ય દિશા અને યોગ્ય ઘનશ્યોથી પણ આવે છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તે નિર્ણયો હવે સંપત્તિમાં પરિવર્તિત થશે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે લક્ષ્મી સ્થિર છે અથવા બુદ્ધાય સહસ્તી, એટલે કે જ્યાં શાણપણ હોય ત્યાં લક્ષ્મી સ્થિર હોય છે. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકો માટે આ ખાસ સમય છે. કારણ કે આ રાશિ હેઠળ જન્મેલા લોકોને ઘણીવાર અણધારી રીતે પૈસા મળે છે. આ પૈસા હવે કાયમી અને સુરક્ષિત રહેશે. જે લોકો લાંબા સમયથી દેવા, કોર્ટ કેસ અથવા કૌટુંબિક નાણાકીય તણાવથી પરેશાન હતા તેમને હવે રાહત મળવાના સંકેતો છે. દરમિયાન, નોકરી કરતા લોકોને ગુપ્ત નફો, બોનસ, પ્રમોશન અથવા વધારાની આવક મળવાની શક્યતા છે. વ્યવસાયિકોને જૂના સંપર્કો, અટકેલા સોદા અથવા વિદેશી બાબતોથી આર્થિક લાભ થઈ શકે છે. મિત્રો, દેવી સરસ્વતીના આશીર્વાદથી તમે છેતરપિંડી અને ખોટા રોકાણોથી સુરક્ષિત રહેશો. આ યોગ ચોક્કસપણે આ જ વચન આપે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સૌથી મોટી સુરક્ષા છે. કેટલાકને વીમા, વારસો, સંશોધન કમિશન અથવા અચાનક તક દ્વારા સંપત્તિ મળી શકે છે. આ અચાનક લક્ષ્મી યોગનો સંકેત છે. પરંતુ મિત્રો, આ સંપત્તિ ફક્ત ત્યારે જ ટકશે જો તમે તેનો ઉપયોગ જ્ઞાન અને વિવેકથી કરો, અને આ જ દેવી સરસ્વતી તમને શીખવી રહી છે. હવે તમારા વિચાર બદલાશે. તમે દેખાડો ખર્ચ ટાળશો અને ભવિષ્યની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરશો. આ નાણાકીય પરિપક્વતા તમને લાંબા સમય સુધી સમૃદ્ધ રાખશે. તેથી, વૃશ્ચિક રાશિના જાતકો માટે, આ અંધકારથી પ્રકાશ તરફની નાણાકીય યાત્રાનો સમય છે. વસંત પંચમી પર, વૃશ્ચિક રાશિ માટે ખાસ નાણાકીય ઉપાયો, દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીની સંયુક્ત પૂજા કરો. પીળા ચોખા અને સફેદ મીઠાઈઓ અર્પણ કરો. આયે સરસ્વતી નમઃ અને શ્રી મહાલક્ષ્મી નમઃ 108 વખત જાપ કરો. જરૂરિયાતમંદ વિદ્યાર્થીને પુસ્તકો અથવા સ્ટેશનરીનું દાન કરો. નંબર 3. વૃશ્ચિક રાશિ માટે ત્રીજો ભવિષ્યકથન, પારિવારિક જીવનમાં શાંતિ, સંબંધોમાં શાણપણ અને દેવી સરસ્વતી દ્વારા આશીર્વાદિત સુમેળ. મિત્રો, 12 વર્ષ પછી, વસંત પંચમીના શુભ અવસર પર રચાયેલ ગજકેસરી રાજયોગ, ચંદ્ર અને ગુરુનો શુભ યુતિ અને અન્ય લાભદાયી યોગો હવે વૃશ્ચિક રાશિના લોકોના પારિવારિક જીવન અને સંબંધો પર અસર કરશે. તે ખૂબ જ સ્પષ્ટ પણ હશે. હા, મિત્રો, વૃશ્ચિક રાશિના લોકો સ્વભાવે ખૂબ જ લાગણીશીલ અને સંવેદનશીલ હોય છે. પરંતુ તેઓ ઘણીવાર તેમની લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવામાં મુશ્કેલી અનુભવે છે. હવે, દેવી સરસ્વતીના આશીર્વાદથી, આ નબળાઈ તમારી સૌથી મોટી શક્તિ બનવા જઈ રહી છે. દેવી સરસ્વતીનો મહિમા એ છે કે તે માત્ર જ્ઞાન જ નહીં, પણ વાતચીતની શુદ્ધતા, વિચારોની સ્પષ્ટતા અને સંબંધોમાં સંતુલન પણ પ્રદાન કરે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં વાણી શુદ્ધ હોય છે, ત્યાં સંબંધો લાંબા સમય સુધી ટકે છે. આનો અર્થ એ થયો કે જ્યાં વાણી શુદ્ધ હોય છે, ત્યાં સંબંધો લાંબા સમય સુધી ટકે છે. ગજકેસરી યોગના પ્રભાવને કારણે, વૃશ્ચિક રાશિના પરિવારોમાં લાંબા સમયથી ચાલી આવતી ગેરસમજ, મૌન, તણાવ અને ભાવનાત્મક અંતર ધીમે ધીમે ઓગળવા લાગશે. તમે કઠોરતાને બદલે સમજદારી અને કરુણાથી તમારા વિચારો વ્યક્ત કરી શકશો. આનાથી તમારા જીવનસાથી, માતાપિતા અને બાળકો સાથેના તમારા સંબંધો મધુર બનશે. અહંકાર અથવા ગેરસમજને કારણે જે સંબંધોમાં તણાવ હતો તે હવે સમાધાન અને સમજણનો માર્ગ ખોલશે. દેવી સરસ્વતીના આશીર્વાદથી, તમે ફક્ત પ્રતિક્રિયા નહીં, પણ બીજા શું કહે છે તે ઊંડાણપૂર્વક સમજી શકશો. આ પરિવર્તન તમારા પારિવારિક જીવનમાં ખુશીઓ લાવશે. તે એવું જ કરશે. પરિણીત લોકો માટે, આ સમય ભાવનાત્મક બંધન અને વિશ્વાસને મજબૂત બનાવશે. અપરિણીત લોકો માટે, પરિવારના સભ્યોની સંમતિથી શુભ સંબંધોની શક્યતાઓ બની શકે છે.
બાળકો તરફથી સારા સમાચાર, અભ્યાસમાં પ્રગતિ અથવા ગર્વની લાગણી શક્ય છે. આ યોગ વૃશ્ચિક રાશિના લોકોને શીખવશે કે શક્તિ ચૂપ રહેવામાં નથી. તે યોગ્ય સમયે યોગ્ય શબ્દો કહેવામાં રહેલી છે અને આ માં સરસ્વતીનો સૌથી સુંદર આશીર્વાદ છે. વસંત પંચમી પર કૌટુંબિક શાંતિ માટે ઉપાય. માં સરસ્વતીની સામે સફેદ ફૂલો અને ખાંડની મીઠાઈ અર્પણ કરો. ઘરમાં આદરપૂર્વક પુસ્તકો અથવા ધાર્મિક ગ્રંથો રાખો. સરસ્વતી નમઃ મંત્રનો જાપ કરો. તમારા વડીલોના આશીર્વાદ મેળવો. અંક 4. વૃશ્ચિક રાશિની ચોથી રાશિની આગાહી. માનસિક શક્તિ, ભયથી મુક્તિ અને આધ્યાત્મિક જાગૃતિનો દિવ્ય સમય. મિત્રો, વૃશ્ચિક રાશિ એક એવી રાશિ છે જે બાહ્ય વિશ્વ કરતાં આંતરિક વિશ્વ સાથે વધુ જોડાયેલી છે. જો કે, આ ઊંડાણ ઘણીવાર ભય, શંકા, ચિંતા અને નકારાત્મક વિચારોને જન્મ આપે છે. મિત્રો, વસંત પંચમી પર રચાયેલા ગજકેસરી રાજયોગ અને દેવી સરસ્વતીના વિશેષ આશીર્વાદથી આ પરિસ્થિતિ બદલાવાની છે. દેવી સરસ્વતીને મનની શુદ્ધિ અને ભય દૂર કરવાની દેવી પણ માનવામાં આવે છે. મિત્રો, જ્યારે માતાજી પોતાના આશીર્વાદ આપે છે, ત્યારે વ્યક્તિનું મન સ્થિર થાય છે અને આત્માને દિશા મળે છે. આ સમયે વૃશ્ચિક રાશિના લોકો પોતાની અંદર એક અદ્ભુત માનસિક શક્તિનો અનુભવ કરશે. જે લોકો લાંબા સમયથી તણાવ, ઊંઘની સમસ્યા, ભય અથવા અજાણી બેચેનીનો સામનો કરી રહ્યા હતા તેમને હવે માનસિક શાંતિ મળવા લાગશે. વિચારો સ્પષ્ટ થશે, નિર્ણય લેવાની ક્ષમતા વધશે અને અંદરથી આત્મવિશ્વાસ બહાર આવશે. મિત્રો, આ સમય ધ્યાન, સાધના, મંત્ર જાપ, અભ્યાસ અને આત્મનિરીક્ષણ માટે અત્યંત શુભ છે. ઘણા લોકોને ગુરુ, પુસ્તક અથવા અનુભવ દ્વારા આધ્યાત્મિક માર્ગદર્શન મળશે. દેવી સરસ્વતી, તેમની કૃપાથી, તમે તમારા જીવનનો હેતુ વધુ સારી રીતે સમજી શકશો. મિત્રો, આ યોગ સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી પણ શુભ છે. માનસિક શાંતિનો શરીર પર પ્રભાવ પડશે, અને ક્રોનિક થાક અથવા નબળાઈમાં સુધારો થશે. આ સ્વ-ઉપચાર અને સકારાત્મક જીવનશૈલી અપનાવવાનો સમય છે. મિત્રો, આ આગાહી ફક્ત ગ્રહો વિશે નથી, પરંતુ આત્માના જાગૃતિ વિશે છે. માતા સરસ્વતી તમને શીખવવા આવી રહી છે કે સૌથી મોટી શક્તિ બહાર નથી. તે તમારી અંદર રહેલી છે. વસંત પંચમી પર માનસિક શાંતિનો ઉપાય. સવારે ehરી શ્રી સરસ્વતી નમઃનો જાપ કરો. મંત્રનો જાપ કરવો, સફેદ વસ્તુઓ, દૂધ અને ખીરનું સેવન કરવું, નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને મૌન પાળવું. કસરત નંબર 5. વૃશ્ચિક રાશિનું પાંચમું ભવિષ્યકથન. સ્વાસ્થ્યમાં દૈવી સંતુલન, માનસિક શુદ્ધિકરણ અને દેવી સરસ્વતીના ઉપચાર આશીર્વાદ. મિત્રો, વૃશ્ચિક રાશિના લોકો ઘણીવાર બહારથી મજબૂત દેખાય છે, પરંતુ તેઓ અંદરથી ઘણું સહન કરે છે. તણાવ, દબાયેલી લાગણીઓ, ચિંતા અને વધુ પડતું વિચાર તેમના સ્વાસ્થ્યને શાંતિથી અસર કરી રહ્યા છે. પરંતુ હવે, 12 વર્ષ પછી, વસંત પંચમી પર રચાયેલા ગજકેસરી રાજયોગ અને દેવી સરસ્વતીના વિશેષ આશીર્વાદ સાથે આ પરિસ્થિતિ બદલાવાની છે. મિત્રો, દેવી સરસ્વતી માત્ર જ્ઞાનની દેવી જ નથી, પરંતુ તે મનની શુદ્ધતા અને આધ્યાત્મિક સુખાકારી પણ પ્રદાન કરે છે. તે રોગોની પણ સારવાર કરે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, શુદ્ધે ચિત્તે સ્વસ્થતે શરીરમ, એટલે કે જ્યારે મન શુદ્ધ હોય છે, ત્યારે શરીર સ્વસ્થ હોય છે. આ શુભ યોગના પ્રભાવ હેઠળ, વૃશ્ચિક રાશિના જાતકોને માનસિક શાંતિ મળશે, જેના કારણે માથાનો દુખાવો, ઊંઘનો અભાવ, થાક, ચિંતા અને અસ્પષ્ટ ભયમાં ધીમે ધીમે સુધારો થશે. જે લોકો લાંબા સમયથી લાંબી બીમારીઓ, નબળાઈઓ અથવા સારવારમાં અવરોધોનો અનુભવ કરી રહ્યા છે તેઓ હવે યોગ્ય સારવાર અને સાચો માર્ગ શોધી શકશે. મિત્રો, દેવી સરસ્વતીના આશીર્વાદથી, તમે હવે તમારા શરીરના સંકેતોને સમજી શકશો. તમે બેદરકાર નહીં રહેશો અને
તમે સમયસર કાળજી લેશો. યોગ, ધ્યાન, પ્રાણાયામ અને સાત્વિક આહારથી તમને ખાસ ફાયદો થશે. આ સ્વ ઉપચાર અને આત્મજાગૃતિનો સમય છે. વસંત પંચમી પર ખાસ સ્વાસ્થ્ય ટિપ્સ. સવારે સ્નાન કર્યા પછી દેવી સરસ્વતીનું ધ્યાન કરો. સફેદ કે આછો પીળો ખોરાક ખાઓ. સરસ્વતી નમઃ મંત્રનો જાપ કરો. પાણીમાં કેસર રેડો અને સૂર્યને અર્પણ કરો. અંક 6. વૃશ્ચિક રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી. શિક્ષણમાં એકાગ્રતા, યાદશક્તિ જાગૃત કરવી અને શિક્ષણમાં વિજય. મિત્રો, વૃશ્ચિક રાશિ માટે શિક્ષણ ફક્ત ડિગ્રી વિશે નથી, પરંતુ ઊંડી સમજણની શક્તિ વિશે છે. પરંતુ ઘણીવાર માનસિક અશાંતિ, ભય અથવા આત્મશંકા તમારી અભ્યાસ અને શીખવાની ક્ષમતામાં અવરોધ ઊભો કરે છે. હવે, વસંત પંચમી પર રચાયેલા ગજકેસરી રાજયોગ અને દેવી સરસ્વતીના આશીર્વાદ સાથે આ અવરોધનો અંત આવવાનો છે. દેવી સરસ્વતીના સૌથી મોટા આશીર્વાદ એકાગ્રતા અને યાદશક્તિ છે. આ સમય દરમિયાન વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં નોંધપાત્ર ધ્યાન કેન્દ્રિત કરશે. જે વિષયો પહેલા મુશ્કેલ લાગતા હતા તે હવે ઊંડાણ મેળવવાનું શરૂ કરશે. સંશોધન, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, તબીબી, કાયદો, એન્જિનિયરિંગ, જ્યોતિષ અને ફોરેન્સિક વિજ્ઞાનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ શુભ સમય છે. દેવી સરસ્વતીના આશીર્વાદથી યોગ્ય સમયે સાચા જવાબો બહાર આવશે. પરીક્ષાની ચિંતા ઓછી થશે અને આત્મવિશ્વાસ વધશે. કેટલાક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, પસંદગી અથવા ગુરુ તરફથી માર્ગદર્શન મળી શકે છે. જે વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી હતી અથવા ઉંમરને કારણે શીખવાનું છોડી દીધું હતું, તેમના માટે આ સમય જ્ઞાન સાથે ફરીથી જોડાણનો સંકેત પણ આપે છે. આ શીખવાના પુનર્જાગરણનો દિવસ છે. વસંત પંચમી પર શિક્ષણ માટેના ઉપાયો. દેવી સરસ્વતીને એક પુસ્તક, પેન અને સફેદ ફૂલો અર્પણ કરો. અભ્યાસ વિસ્તાર સ્વચ્છ રાખો. એહરી સરસ્વતી નમઃ મંત્રનો જાપ કરો. શક્ય તેટલી વિદ્યાર્થીઓને મદદ કરો. 7મો અંક વૃશ્ચિક રાશિનું 7મું ઘર છે. ભવિષ્યવાણી, સામાજિક જીવનમાં માન. તમારી વાણીનો પ્રભાવ અને તેજ વધે છે. મિત્રો, વૃશ્ચિક રાશિના લોકો ઓછું બોલે છે, પરંતુ જ્યારે બોલે છે, ત્યારે તેઓ ઊંડી અસર છોડી જાય છે. હવે, વસંત પંચમી પર રચાયેલા ગજકેસરી રાજયોગ અને દેવી સરસ્વતીના આશીર્વાદને કારણે તમારા આ જ ગુણ તમને સામાજિક જીવનમાં એક નવી ઓળખ આપશે. દેવી સરસ્વતીના આશીર્વાદથી તમારી વાણી સંયમિત, સ્પષ્ટ અને આકર્ષક બનશે. લોકો તમારી વાત ગંભીરતાથી સાંભળશે. સમાજ, કાર્ય અથવા પરિવારમાં તમારા મંતવ્યોનું મૂલ્ય રહેશે. જે લોકો પહેલા તમને ગેરસમજ કરતા હતા તેઓ હવે તમારા વિચારોની પ્રશંસા કરશે. મિત્રો, આ સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થવાનો સમય છે. કોઈપણ મંચ, સંગઠન, મેળાવડા અથવા જાહેર કાર્યમાં તમારી ભૂમિકા વધી શકે છે. રાજકારણ, શિક્ષણ, સમાજ સેવા, આધ્યાત્મિકતા અથવા વહીવટ સાથે સંકળાયેલા લોકોને વિશેષ સન્માન મળી શકે છે. દેવી સરસ્વતીના આશીર્વાદનો અર્થ એ પણ છે કે તમે વિવાદોથી દૂર રહેશો. જો કે, જ્યાં સત્ય અને ન્યાયનો સવાલ છે ત્યાં તમે નિર્ભયતાથી ઊભા રહેશો. આ સંતુલન તમને સમાજમાં માન આપશે. મિત્રો, વસંત પંચમી પર સામાજિક સન્માનનો ઉપાય મીઠી વાત કરવાનો છે. કઠોર શબ્દો ટાળો. વડીલો અને શિક્ષકોનો આદર કરો. દેવી સરસ્વતીની સામે દીવો પ્રગટાવો. સત્ય અને તમારા જીવનમાં સંયમ અપનાવો. 8મો અંક વૃશ્ચિક રાશિ માટે 8મો ભવિષ્યકથન. અચાનક નસીબ જાગશે અને અટકેલા કાર્યોમાં ચમત્કારિક સફળતા મળશે. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને ઘણીવાર લાગે છે કે તેઓ સખત મહેનત કરે છે, પરંતુ છેલ્લી ક્ષણે નસીબ નિષ્ફળ જાય છે. પરંતુ હવે, વસંત પંચમી પર રચાયેલા ગજકેસરી રાજયોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે,
અને સિદ્ધિ યોગ આ અનુભવને બદલવાનો છે. દેવી સરસ્વતીના આશીર્વાદથી તમારું ભાગ્ય હવે શાંત રહેશે નહીં. તે સ્પષ્ટ સંકેતો આપીને તમને ટેકો આપશે. અટકેલા કાર્યો અચાનક પૂર્ણ થશે. તમે વારંવાર મુલતવી રાખતા યોજનાઓ પૂર્ણ થશે. હવે મહિનાઓથી અટકેલી યોજનાઓ સફળ થવા લાગશે. તમને ફાઇલો, પરવાનગીઓ, નિર્ણયો અથવા જવાબો સંબંધિત સકારાત્મક સમાચાર મળી શકે છે. આ સમય દર્શાવે છે કે જ્યારે જ્ઞાન અને ધીરજનું સંયોજન થાય છે, ત્યારે ભાગ્ય માર્ગ મોકળો કરે છે. આ દેવી સરસ્વતીનો ચમત્કાર છે. તમારા નસીબને જાગૃત કરવાનો ઉપાય, દેવી સરસ્વતીને પીળી મીઠાઈઓ અર્પણ કરો. વસંત પંચમી પર નવું કાર્ય શરૂ કરો. સરસ્વતી નમઃનો જાપ કરો. મિત્રો, જો તમે આ ભવિષ્યવાણી અંત સુધી સાંભળી હોય, તો સમજો કે દેવી સરસ્વતીના આશીર્વાદ તમારા પર પહેલાથી જ આવી ગયા છે. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે જ્ઞાન ફક્ત ત્યાં જ વધે છે જ્યાં શ્રદ્ધા હોય છે. ઉપરાંત, ટિપ્પણી વિભાગમાં તમારા હૃદયથી જય માં શારદે ભવાની લવાનું ભૂલશો નહીં. આભાર.